હેલો ફ્રેન્ડ્સ, આપણે બનાવીશું ગુજરાતી ઢેબરા લીલી તુવેરના. ચાલો આપણે બનાવીએ. જો આ કેટલો મસ્ત ઢેબરા તૈયાર થઈ ગયા છે. આપણે એને બનાવવાની રીત જોઈએ. એના માટે મેં લીલી તુવેર લઈ લીધી છે. દેશી આપણે ગામડાની મળે લીલી તુવેર લીધેલી છે. એને આપણે પાણીમાં નાખીને બોઇલ કરી લઈશું જ્યાં સુધી ચડી ના જાય ત્યાં સુધી. પછી આપણે એક ડીશમાં ચોખાનો લોટ લઈ લઈશું. એના હિસાબે આપણે ઘરના મેમ્બર પ્રમાણે ચોખાનો લોટ લઈને ચાળી લઈશું. અને જેટલી ક્વોન્ટિટીમાં તમારે બનાવવાની ઈચ્છા હોય એટલી ક્વોન્ટિટીમાં તમે લીલી તુવેર કે ચોખાનો લોટ લઈ શકો છો. જો તુવેર બફાઈ ગઈ છે, હવે એમાં આપણે સારો મસાલો નાખી દઈશું. હવે આમાં પણ થોડું નમક નાખી દઈશું અને પહેલાંમાં પણ બધા મસાલા આપણે નાખી દઈશું. આપણે જે ડેઈલી મસાલા યુઝ કરીએ છીએ એ નાખી શકીએ છીએ. તમારે જો તીખું તમતમતું જોઈતું હોય તો તમે મરચું વધારે પણ નાખી શકો છો. ક્વોન્ટિટીના હિસાબે તમે મસાલા નાખો છો. અમને બધા મસાલા નાખી દીધા છે. હવે એને બરાબર ઉકાળીશું. જ્યાં સુધી બરાબર મસાલા મિક્સ ન થઈ જાય ત્યાં સુધી ઉકાળીશું. પછી આ ચોખાના લોટમાં આપણે એ જ પાણી, લીલી તુવેરવાળું પાણી આપણે નાખીને લોટ બાંધવાનો છે. જેમ જેમ નાખીને કરતા જઈશું તેમ તેમ આપણે લોટ બાંધતા જઈશું. ધીરે ધીરે આપણે પાણી નાખતા જઈએ, કેમ કે ગરમ છે તો ધીરે ધીરે આપણે એને હલાવતા જઈને મિક્સ કરતા જઈશું. ગરમ પાણી હોવાથી તમે શાંતિથી એને દાજે નહીં એવી રીતે લોટ બાંધશું. ચમચની મદદથી જ થોડો એ લોટ બાંધવો પડશે, નહીં તો હાથમાં ચોંટશે. જો થોડું મીડિયમ થઈ ગયું છે તો હું એને હાથથી બાંધી લઈશ. આવી રીતે ધીરે ધીરે બધો લોટ આપણે બાંધી લઈશું. બધા મસાલા લોટમાં આપણને મિક્સ થઈ જશે. અલગથી પણ નાખી શકો છો. પહેલાં પાણીમાં મૂકવાથી વધારે ટેસ્ટ લાગશે. ઢેબરા લીલી તુવેરના આવી રીતે લોટમાં નાખીને જ બનાવાય છે. જો અમારું પાણી એટલું મસ્ત ઉકળી ગયું છે અને વધારે પડતું પાણી નાખીને, કેમ કે એમાં ઢેબરા બનાવીને નાખવાના હોવાથી ચડે ત્યાં સુધી એના માટે પાણી આપણે પહેલાંથી જ એડ કરીને ગરમ કરતું મૂકી દીધું છે. હવે લોટ આપણે સારી રીતે બાંધી લઈશું. જો લોટ બંધાઈ ગયો છે અને પાણી ઉકળવા આવ્યું છે, થોડી વાર એને ઉકળવા દઈશું. જો ઉબાલ આવી ગયું છે, હવે આપણે એમાં ઢેબરા બનાવીને નાખી દઈશું. આવી રીતે હાથની મદદથી તેલ લઈને નાના નાના ઢેબરા બનાવીને એને તેલ લગાડીને પછી આપણે એમાં બધા બનાવીને નાખી દઈશું. હાથની મદદથી જો સારા ઢેબરા અંદર બનાવીને નાખી દીધા છે. હવે એને ચડવા દઈશું. આવી રીતે બધા લોટના ઢેબરા બનાવીને નાખી શકો છો. જેમ કે મસ્ત બધા ઢેબરા તૂટ્યા નથી, આખા દેખાય છે. આપણે સારી રીતે ચડાવીશું. એક તપેલીમાં આપણે જે વઘાર્યું હોય એનાથી તમે વઘાર ઉપરથી કરી શકો છો. રાઈ અને જીરું નાખીને એમાં મસાલા નહીં પણ મિરચી યા કોઈ બી આપણે વઘારમાં નાખી શકો છો. અમે રાઈ જીરું જ નાખીને એનો વઘાર કર્યો છે. અંદર લાલ મરચું નાખીશું તાકે એનો કલર દેખાય આપણને.
જો મસ્ત વઘાર થઈ ગયો છે. હવે એને આપણે સારી રીતે ચડવા દઈશું. ખુલ્લું જ એને ઢાંકણ ઢાંક્યા વગર ચડાવવાનું છે, કેમ કે પેલા ઢેબરા આપણા તૂટી ના જાય એના માટે ઢાંકી દઈશું, તે વધારે પડતા ચડી જશે. જો કેટલી મસ્ત લીલી તુવેરના ઢેબરા દેખાય છે. અમે ઢેબરા તૈયાર છે ખાવા માટે. એન્જોય શિયાળામાં. અને લીલી તુવેર જ્યારે નવી આવે છે ને ત્યારે બહુ મજા આવે છે ખાવાની.